હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે પહોંચી ગયા છે કાસ્ટલ સુરતના, અને કાસ્ટલની ટિકિટ 100 રૂપિયા છે અને નાના બાળકોની 50 રૂપિયા રાખેલી છે. હવે આપણે અંદરનું એક્સપ્લોર કરશું. હેલો મિત્રો, નમસ્કાર. આપણે પહોંચી ગયા છે સુરતના કાસ્ટલમાં, ચોક બજાર. હોલ છે, અંદર થિયેટર જેવું છે અને કિલ્લાનો આખી થિયેટરમાં હિસ્ટ્રી બતાવે છે. સુરતના કિલ્લાના રાજાના છેલ્લા રાજા હતા, એનું સિંહાસન છે. તો મિત્રો, આ રાજાશાહી વખતનું પાન મસાલા ગુટકાનું આખી ટ્રે છે. એવું નથી કે સુરતમાં આજકાલમાં આવવાનું ટ્રેન્ડ ચાલે છે. આ રાજાશાહી વખતનું છે. મિત્રો, यहाँ राजाशाही वक़्तનું पुरानी चीज़ वस्तु यहाँ म्यूजियमમાં રૂમમાં અલગ અલગ સ્ટેપ વાઇઝ ગોઠવે. આ રાજાશાહી વખતના જે વર્ષો પુરાના હથિયારો છે. રાજાના પહેલા જમાનામાં યુદ્ધની ધોરણમાં બખ્તર હતું. Old is gold, this is best. શા માટેના તોપ છે, 5 તોપ છે. તો તમારા બાળકોને રવિવારે છુટ્ટી હોય તો એક ફેરો અવશ્ય કાસ્ટલની મુલાકાત લેજો. ચોક બજાર પાસે આવેલું છે, કેમ કે 18મી સદીનું જનરલ નોલેજ જાણવા મળશે. અવશ્ય એક ફેરું બાળકોને લઈને આવજો. તો પહેલાંનો જૂનું છે અને આ રિનોવેશન કરેલા ફોટોનો તમારું બતાવે છે. આ એની મ્યુનિસિપાલિટી કોર્પોરેશને રિનોવેશન કરાવેલું છે.
સુરત છે ને કિલ્લો તાપી તટને કિનારે છે અને વ્યૂ જોરદાર છે પવનનો. કિલ્લોનું પ્રદર્શન પૂરું થઈ ગયું છે અને અંદરની ફેસિલિટી ચોખ્ખાઈ અને સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશને સારી વસ્તુ અંદર એસી હોલ છે અને 18મી સદીનું જૂનું રાજાશાહી વખતનું બધું આપેલું છે. એકવાર જરૂર કિલ્લાની મુલાકાત લેજો બાળકો સાથે. અને જો આ બ્લોગ અમારો સારો લાગ્યો તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો.